આપણી ઉપર ખૂબ કૃપા કરી છે, ખૂબ કૃપા કરી છે. ભોજન બનાવવું નથી પડ્યું, પ્રયત્ન કરવો નથી પડ્યો. મહારાજે કૃપા કરીને મોઢામાં કોળિયા મૂક્યા છે. એટલી બધી અનહદ કૃપા કરી છે. અને છતાંય આપણને એનો આનંદ, એનો કેફ, એની મસ્તી, આઠે પહોર સુખમાં ડૂબાતું નથી. એનું કારણ ક્યાંક કૃપાનો પન્નો ટૂંકો પડે છે. સવારે વાત થઈ હતી કે કૃપાનો પન્નો ક્યાંક ટૂંકો પડે છે. મહારાજે મારા ચૈતન્ય અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. અવરભાવ નથી. હવે હું દેહ નથી. અનાદિ મુક્ત જ છો, પુરુષોત્તમ રૂપ જ છો. દેહ મારું સ્વરૂપ નથી. એ વાત નિરંતર કેમ આપણને, નિરંતર કેમ એનો કેફ, એની મસ્તી, એનું અનુસંધાન કેમ નિરંતર વર્તતું નથી? તો સદગુરુ વૃંદાવન સ્વામીની વાત થઈ હતી સવારે કે આ ગોખવાનો વિષય નથી, આ વાંચવાનો વિષય નથી, આ બોલવાનો વિષય નથી. દેહને પાડી દો કે દેહને સળગાવી દો, પરંતુ મહારાજને મોટાની કૃપા વિના મહારાજે મહારાજ ચૈતન્ય મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, એની જીવમાંથી હા ન પડે. પ્રશ્ન એ થાય તો દયાળુ કૃપા કરી દો ને. તમારે ઘેર ક્યાં ખોટ છે? કૃપા વગર જો શક્ય નથી તો કૃપા કરી દો ને. કરી છે થોડી વિશેષ ઉમેરો કરી દો ને. તમારે ક્યાં તૂટો છે? આપણે બધા મફતિયા એટલે આપણે તો તરત આપણી પ્રાર્થના તો આ જ હોય. વાત સાચી છે. મુક્તો કૃપાળુ કૃપા કરવા માટે જ પધાર્યા છે. કૃપા ન હોત તો આપણે અહીં ન હોત. કૃપા ન હોત તો શબ્દ આપણા કાન ઉપર ન હોત. કૃપા ન હોત તો અક્ષરધામના ધણીના દર્શન ન હોત. કૃપા ન હોત તો આ કારણ સત્સંગ ન હોત. કૃપા ન હોત તો આશીર્વાદ ન હોત. તને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, આશીર્વાદ ન હોત. કૃપા ન હોત તો આપણને મહારાજની સર્વોપરીપણાની હા ન પડત. ખૂબ કૃપા કરી છે, પરંતુ છતાંય કૃપાનો પન્નો ટૂંકો પડે છે. અને એટલે અનાદિ મુક્ત કર્યા છે, છતાં અનુસંધાન નથી રહેતું. છતાં આપણે ક્યાંક ભિખારી નથી મટતા. એનું કારણ શું છે? કૃપાનો પન્નો કેમ ટૂંકો પડે છે? તો મુક્તો આપણી બહાર વૃત્તિ, બહુ ધ્યાનથી સાંભળજો મુક્તો. જીવન આપણું દોડાયેલું છે. વાતો વાંચો, વચનામૃત વાંચો, મનન કરો, સંતો આપણને કહે છે, પરંતુ કરવું છે, થતું નથી. કારણ દોડાયેલા છીએ. બહાર વૃત્તિ છે. બહાર વૃત્તિ એટલે દેહાત્મ બુદ્ધિ સોતો સત્સંગ, એનું નામ બહાર વૃત્તિ. દેહાત્મ બુદ્ધિ સોતો સત્સંગ છે. અનાદિકાળથી જીવને પાટો ભગવાનમાં ગોઠતો નથી. માળા ફરતી નથી. વૃત્તિઓ બહાર એવી દોડાઈ છે, ફેર ચડી ગયા છે જગતના. અને પરિણામ સ્વરૂપે પહેલું તો આપણો ધ્યેય નક્કી નથી થતો. જીવનનો ધ્યેય નક્કી કરો. હું શું કરવા માટે મહારાજે મને આ સત્સંગ, આ કારણ સત્સંગનો યોગ આપ્યો છે, શું કરવા આપ્યો છે? મહારાજે મોટાએ શું કૃપા કરી છે આપણી ઉપર, એનો આપણને અહોનિશ આનંદ નથી વર્તતો. અને એનું કારણ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે,
વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, ડગમગે દિલ જ્યાં લગી બ્રહ્મ ન પ્રકાશે રે. બ્રહ્મ કહેતા મહારાજ, બ્રહ્મ ન પ્રકાશે રે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. મહારાજના સુખનો આનંદ નથી આવતો. માળા ફેરવવી છે, ફરતી હોય તો પણ વૃત્તિઓ ક્યાંય ભમતી હોય. વાંચવા બેઠા હોય, મન ક્યાંય ફરતું હોય. પૂજામાં બેઠા હોય, મુક્તો માનસી પૂજા કરતા હોય. જરા કોક દિવસ તો કલ્પના કરો કે આપણી માનસી પૂજા કેવી થાય છે, ધ્યાન કેવું થાય છે, ભજન કેવું થાય છે, પૂજા કેવી થાય છે. એનું કારણ શું છે? બહાર વૃત્તિ. મુક્તો આપ સૌને એક દ્રષ્ટાંત આપું. આપનું ખિસ્સું છે શર્ટનું, ખિસ્સું તૂટી ગયેલું હોય, તૂટેલું જ હોય. અંદર શું શું સમાય, કેટલું હમાય? જે નાખે બધું બહાર, જે નાખે બધું બહાર, જેટલું નાખે એટલું બહાર, અને જ્યારે નાખે ત્યારે બહાર. કેમ? તૂટેલું છે. બહાર વૃત્તિ એટલે તૂટેલા ખિસ્સા વાળો સત્સંગ. તો બહાર વૃત્તિ એટલે ખાલી, ખાલી સત્સંગ. બહાર વૃત્તિ એટલે કેવળ શોનો સત્સંગ, દેખાવનો, બહારનો સત્સંગ. એને બહારનો આનંદ આવશે. તો બહાર વૃત્તિ એટલે એને કેટલું અંદર આપીએ, કેટલી વાતો એ મનન કરશે, કેટલી ચિંતન કરશે. ખિસ્સું તૂટેલું છે, શું યાદ રહેશે? શું કરશે? બધી રીતે તૂટેલો છે. કીર્તન બોલાય છે, આપણે કીર્તનો બોલીએ છીએ, પરંતુ બધો સત્સંગ થાય છે આપણો દેહાત્મ બુદ્ધિ સોતો, બહાર વૃત્તિનો. એક વખત અમે સંતો બેઠા હતા. સંતોની સભામાં, હે દયાળુ, આપ સદાય રાજી રહો, એવું દિવ્ય જીવન જીવવું છે જે આપણે રોજ દિવસમાં 5, 7, 10 વખત બોલીએ છીએ. એ બોલાવ્યું એટલે તરત બાપજી બેઠેલા. બાપજી એક પ્રશ્ન પૂછ્યો, સંતો આ કેટલી વખત બોલો તો દિવ્ય જીવન જીવાય? કેટલી વખત બોલો તો જીવાય? જો મોટા પુરુષની રીત જો સમજવા જેવું છે. કેટલી વખત આવું બોલો તો એ પ્રમાણે જીવાય? ચલો એ કાર્ય આપણે 100 વખતે પતતું હોય તો 100 વખત બોલી જઈએ એક દિવસમાં. જો દિવ્ય જીવન એ રીતે જીવાતું હોય તો 500 વખત જો બોલે જીવી જવાતું હોય તો આપણે 500 વખત બોલી જઈએ. દિવ્ય જીવન જો જીવાતું હોય તો. બહાર વૃત્તિ સોતો બોલાય છે. મુક્તો બોલવા ખાતર બોલાય છે, રૂટીન છે, બોલાય છે. જીવન મંત્રની કલમ 10-10 વર્ષથી, 15-15 વર્ષથી સત્સંગમાં બોલાય છે. મહારાજની મૂર્તિ મારો ધ્યેય છે, બોલાય છે, બોલીએ છીએ. પાછા વળ્યા કઈ? વિચાર કર્યો કઈ? એનું મનન કર્યું કઈ? વિચારો કઈ તૂટ્યા? અશક્તિઓ મૂર્તિ